ગુજરાતમાં વાત કેમિસ્ટ અને ડ્રગ એસોસિએશનની દેશવ્યાપી હડતાળ પર। અમદાવાદના 3000 અને ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે। દેશભરના 12 લાખથી વધુ દવાની દુકાનો બંધ રહેવાની શક્યતા છે। ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા સ્ટોર ચાલુ રહેશે। ઓનલાઈન ફાર્મસી સામે કેમિસ્ટો આકરા પાણીએ છે। ગેરકાયદેસર ચાલતી ઈ ફાર્મસી તેમજ ભારે ડિસ્કાઉન્ટ સામે મોરચો ખોલવામાં આવ્યો છે। ડુપ્લિકેટ દવાઓના વેપાર સામે મેદાનમાં છે આ કેમિસ્ટો। પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચાણ અને પ્રિડેટરી પ્રાઇઝિંગ સામે પણ રોષ વ્યાપ્યો છે। ઓનલાઈન ફાર્મસીથી નાના કેમિસ્ટોને ફટકો પડ્યો છે। ધંધો તૂટતા કેમિસ્ટો હાલ લડતના મૂડમાં છે। સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે અને નીતિ બદલવાની માંગ પણ કરવામાં આવી રહી છે। તો દેશભરના મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહેશે। ગુજરાતમાં પણ આ હડતાળ જોવા મળી રહી છે। ડુપ્લિકેટ દવાઓના વેપાર સામે હાલ કેમિસ્ટો મેદાન પર છે। આજે કોરોના કાળ છે નહીં, એના ઓઠા નીચે આ ગેરકાયદેસર ઓનલાઈનનો વેપાર ચાલે છે। યુવા વર્ગના એઆઈના માધ્યમથી જે પ્રિસ્ક્રિપ્શન બને છે અને એ નશાની દવાઓ, ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ વેચાય છે। આજે ડીપ ડિસ્કાઉન્ટ જે કોર્પોરેટ લેવલના મોટા મોટા વેપારી છે એમને મોટા ડિસ્કાઉન્ટ મળે છે અને કોમ્પિટિશનની અંદર નાના વેપારીને તો નુકસાન થાય છે, પણ છેલ્લા 6 મહિનામાં 150 કરોડથી પણ વધુ ડુપ્લિકેટ દવાઓ હિન્દુસ્તાનની અંદર જ્યારે પકડાઈ છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જે ડુપ્લિકેટ દવાઓ બને છે, વેચાય છે અને જે જગ્યાએથી એનો બની રહ્યું છે એની ઉપર કડકમાં કડક કાયદા બનીને એની ઉપર એક્શન લેવાય, જેથી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય, યુવા વર્ગ આડા રસ્તે ના જાય। આ જ વસ્તુની અમારી ડિમાન્ડ છે। તો સુરત શહેરના 3000થી વધુ મેડિકલ સ્ટોરની હડતાળની ચીમકી। પ્રિસ્ક્રિપ્શન વગર નકલી દવાનું વેચાણ વધ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। કોરોના કાળમાં અપાયેલી હોમ ડિલિવરીની છૂટ બંધ કરવા માટે માંગ ઉઠી છે। મોટી કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના મેડિકલ સ્ટોર સંચાલકોની રોજીરોટી છીનવી રહ્યા હોવાનો આરોપ છે। એસોસિએશનનો વિરોધ માત્ર વેપારીઓના હિતમાં નથી પરંતુ લોકોની સુરક્ષા માટે પણ છે। સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે તો ભવિષ્યમાં અનિશ્ચિત મુદ્દતની હડતાળ પણ કરવામાં આવશે। તો સુરતમાં પણ હવે કેમિસ્ટો મેદાને ઉતર્યા છે। નોંધનીય છે કે આજે દેશભરના 12 લાખથી વધુ દવા વેપારીઓની હડતાળ છે। તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે। જે ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલી મેડિકલ સ્ટોર છે માત્ર તે જ ચાલુ રહેશે તેવા પ્રકારનો એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ઓનલાઈન દવાઓના વેચાણને લઈને સુરત સહિત રાજ્યભરના મેડિકલ સ્ટોરોએ આજે એક દિવસની હડતાલ કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતમાં આવેલા તમામ મેડિકલ સ્ટોર બંધ છે। કહી શકાય 3000થી લઈ 5000 જેટલા મેડિકલ સ્ટોર બંધ છે। ત્યારે સવારના સમયે મેડિકલ સ્ટોર પર દવા લેવા આવતા લોકો હેરાન થઈ રહ્યા છે। કાકા પહોંચ્યા છે। કાકા, શું નામ આપનું? મારું નામ અક્ષયભાઈ ભજીયાવાલા। અક્ષયભાઈ, દવા લેવા આવ્યા છો? દવા લેવા આવ્યા છે અમે। પ્રેશર સુગરની દવા રોજની લેવાની હોય ને તે લેવા આવ્યા છે અમે। છતાં બંધ છે, પણ ઘરે થોડો સ્ટોક છે તો આજે સ્ટોક નહીં હોય તો પછી અમારે શું કરવાનું હોય? બિલકુલ કહી શકાય કે ઓનલાઈન દવાઓના વેચાણને લઈને છેલ્લા લાંબા સમયથી મેડિકલ સ્ટોરના સંચાલકો લડત આપી રહ્યા હતા અને આજે જ્યારે બંધ છે ત્યારે નિખિલભાઈ આપણી સાથે છે। નિખિલભાઈ, મેડિકલ સ્ટોર સુરતમાં બંધ છે? મેડિકલ સ્ટોર્સ બંધ છે। અત્યારે હું જતો હતો ને મને પણ આ વાતની જાણતો હતી જ, પરંતુ મૂળના કારણ એ છે કે ઓનલાઈન જે બિઝનેસ વધી ગયો છે એને કારણે મેડિકલ સ્ટોર્સના મિત્રોને તકલીફ પડે છે। પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ પણ લોકો મંગાવે એટલે બેઝિકલી કાયદાનો ભંગ થાય છે। એની અંદર નશીલી દવાઓ, ડ્રગ્સની દવાઓ પણ ડિલિવરી થઈ જતું હોય તો નવાઈ લાગશે નહીં। કોરોના વખતે હોમ ડિલિવરીની છૂટ આપવામાં આવી હતી, હવે કોરોના નથી તો હોમ ડિલિવરીને કારણે એજન્ટ્સ ઊભા થયા। તો રિટેલ સ્ટોર સુધી આવે કોણ? જ્યારે એ લોકો 24 કલાક આ સેવા આપતા હોય અને એ સમયે તે લોકોને આ રીતનો હસ્તક્ષેપ થાય એટલે સ્વાભાવિક રીતે તેમનો ગુસ્સો આસમાન પર હોય અને એને કારણે આ હડતાળ પાડવામાં આવી છે। કેટલી મુશ્કેલી લોકોની મુશ્કેલી તો થાય, કારણ કે લોકોને બધાને તો ખબર ના હોય, બધા અવેર ના હોય એટલે સ્વાભાવિક રીતે મેડિકલ સ્ટોર્સ ઉપર આવે, દવા નહીં મળે એટલે બાવરા થઈને અલગ અલગ મેડિકલ સ્ટોર પર તપાસ કરે, ત્યાં પણ એક પરિસ્થિતિ હોય। ક્યાંક કશેક હોસ્પિટલોની અંદર ઇમરજન્સી દવાઓ મળતી હોય ત્યાં સુધી ધક્કા ખાવા પડે। એટલે ટૂંકમાં એ લોકોની બી વાત આ જ છે કે લોકોને હાલાકી થશે તો જ ખબર પડશે સરકારને કે આ માંગણી કેટલી વ્યાજબી છે। બિલકુલ નિખિલભાઈ સાચું કીધું કે કોરોના સમયે ઓનલાઈન દવા વેચવા માટેની છૂટ આપવામાં આવી હતી, પણ હવે કોરોના નથી અને જે પ્રકારે ઓનલાઈન અલગ અલગ ડ્રગ્સ મંગાવવામાં આવે છે
જેને લઈને મેડિકલ એસોસિએશને હડતાલની એક દિવસની જાહેરાત કરી છે. જોકે સુરતમાં 3000થી લઈ 5000 જેટલા મેડિકલો બંધ છે, પણ જે હોસ્પિટલોની અંદર આવેલા છે એ મેડિકલ ખુલ્લા છે માત્ર ઇમરજન્સી માટે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ન માત્ર સુરત પરંતુ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તમામ કેમિસ્ટોએ હડતાળનું પાલન કર્યું છે. ગુજરાતના 35,000થી વધુ કેમિસ્ટો હાલ મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને ઓનલાઈન ફાર્મસીનો વિરોધ આ કેમિસ્ટો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે સંવાદદાતા સંજય આ અંગે વધુ વિગત આપશે. ઓનલાઈન ગેરકાયદેસર રીતે જે દવાનું વેચાણ થઈ રહ્યું છે અને તેના વિરોધમાં દેશભરમાં દવાના વેપારીઓ જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને દેશભરમાં દવાના સ્ટોર જે છે તે વેપારીઓ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધ રાખવાનું એલાન કરેલું છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના વીએસ હોસ્પિટલ વિસ્તારમાં જે દવાના સ્ટોર આવેલા છે આસપાસના અને તમામ જગ્યાએ અમદાવાદમાં 3000 જેટલા દવાના વેપારીઓએ જે છે તે આજે સદંતર બંધ પાડ્યું છે. ગુજરાતમાં 25 લાખથી પણ વધુ જે છે તે દવાના વેપારીઓ છે કે તેઓ પણ આ બંધમાં જોડાયા છે અને દેશભરમાં 12 લાખથી પણ વધુ દવાના વેપારીઓ જે છે તેઓ આ બંધમાં જોડાયા છે અને આ બંધને સફળ બનાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તેને લઈને તેઓએ ઝોન વાઇઝ નંબર પણ જાહેર કરેલા છે. સાથે સાથે દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તેને લઈને હોસ્પિટલમાં જે પણ દવાના સ્ટોર છે તે ચાલુ રાખવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. સાથે જે સરકાર માન્ય જે દવાના સ્ટોર છે તેઓ પણ અડધા શટરે પોતાના સ્ટોર જે છે તે ખુલ્લા રાખી શકે તે પ્રકારનું આયોજન કર્યું છે અને જે પ્રકારે ગેરકાયદેસર દવાનું વેચાણ થઈ રહ્યું છે અને તેનો દેશભરમાં કેમિસ્ટ એસોસિએશન વિરોધ કરી રહ્યું છે અને તેને લઈને આજે સદંતર બંધ પાડવામાં આવ્યું છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હવે આગળ વાત રાજ્ય કેબિનેટ બેઠક પર. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. સવારે 10 વાગે આ કેબિનેટ બેઠક શરૂ થવાની છે. ખેડૂતોના પ્રશ્નો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવા પ્રકારની શક્યતા. ડીઝલની અછત મુદ્દે ચર્ચા સંભવ. ખાતર અને સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પર મંથન થઈ શકે. રાજ્યની કેબિનેટ બેઠક જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાનું અનુમાન છે, ખાસ કરીને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, કારણ કે આ બેઠક યોજાઈ રહી છે. અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા થાય તેવા પ્રકારની હાલ શક્યતાઓ. હવે આગળ વાત કરીએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે. સંયુક્ત સંસદીય સમિતિ ગુજરાતમાં 39 સાંસદોની સમિતિ ગુજરાત પ્રવાસનો તેમનો બીજો દિવસ છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ સાથે બેઠક કરશે. વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ બેઠક થશે. સમિતિના અધ્યક્ષ અને સાંસદ પીપી ચૌધરીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળવાની છે. અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજો ગુજરાતમાં હાજર છે. ગુરુવારે જેપીસી, કાયદા નિષ્ણાંતો, ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકો સાથે પણ ચર્ચા કરાશે. ચૂંટણી પ્રક્રિયામાં એકરૂપતા લાવવાથી થતા ફાયદા અને પડકારો અંગે વિવિધ ક્ષેત્રોના મંતવ્યો મેળવાશે. તો સાથે આ સંયુક્ત સંસદીય સમિતિમાં વિવિધ રાજકીય પાર્ટીના લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન અપાયું છે. તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા થવાની છે. ખાસ કરીને આ મુદ્દાના જે પડકારો છે અને જે ફાયદાઓ છે તે અંગે વિવિધ ક્ષેત્રોના મંતવ્યો આ સમિતિ જે છે તે મેળવશે. આ સંયુક્ત સંસદીય સમિતિ જેનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે મુખ્યમંત્રી સાથે બેઠક પણ થવાની છે અને આ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. ખાસ કરીને આ સમિતિ અંગે આપને જણાવીએ તો રાજકીય પાર્ટીના લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન અપાયું છે અને આ તમામ સમિતિના સભ્યો ગુજરાતમાં છે અને વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા કરશે. તો આગળ વાત કરીએ ગીર સોમનાથના ગીર ગઢડાના જૂના ઉગલા ગામે દીપડાનો આતંક. વાડીમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો. ગત સાંજના વાડીમાં મહિલા કામ કરી રહી હતી અને અચાનક દીપડાએ હુમલો કર્યો. જોકે શ્રમિકોએ રાડારાડ કરતા દીપડો નાસી છૂટ્યો. મહિલાને સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી. જૂના ઉગલા ગામ નજીક અહીં જંગલ નજીક હોવાથી દીપડા સહિતના વન્ય પ્રાણીઓ અવરજવર કરતા જોવા મળે છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, રહેણાંક વિસ્તારોમાં હવે જ્યારે જંગલી પ્રાણીઓ આવી રહ્યા છે, દીપડાનો આતંક વધી રહ્યો છે, કેવી કાર્યવાહી?
જે બિલકુલ જે ઘટના છે તે ગીર ગઢડાના જૂના ઉગલા ગામની ઘટના છે કે જ્યાં ગત મોડી સાંજના એક 48 વર્ષીય મહિલા છે કે જે પોતાના વાડી વિસ્તારની અંદર કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક જ દીપડાએ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઇજાઓ છે તે પહોંચાડી હતી. જોકે ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે જોવા જઈએ તો સામાન્ય રીતે આ જે ગામડાઓ છે તે ગીર જંગલને અડીને આવેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે દીપડાઓ છે તે વધુ પડતા ગ્રામ્ય પંથકની અંદર દેખાઈ રહ્યા છે. કહી શકાય કે એકાદ બે અઠવાડિયાની અંદર 3 થી 4 જેટલા હુમલાઓ છે તે પણ ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યા છે. એટલે દિન પ્રતિદિન કહી શકાય કે દીપડાઓના હુમલાઓને લઈ અને લોકો છે તેમાં ભય ફેલાયો છે. જો કે વન વિભાગ પણ બીજી તરફ કાર્યવાહી કરી રહ્યું છે કે જે કોઈ દીપડા આદમખોર દીપડાઓ હોય છે તેમને પકડી અને પાંજરે પૂરી અને લઈ જતા હોય છે, પરંતુ જે પ્રમાણે દીપડાઓનો વસવાટ ગ્રામ્ય પંથકમાં વધી રહ્યો છે અને તેમને કારણે લોકો છે તે સતત ભયભીત જોવા મળી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ.